સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મહાકાળી માતાનું પ્રસિદ્ધ મંદિર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક આવેલું પાવાગઢ મંદિર વિંધ્યાચલ પર્વતમાળાની પહાડીની ચોટી પર સ્થિત છે. આ મંદિરનું નિર્માણ 11મી સદીમાં કરવામાં આવ્યું હતું. 15મી સદીમાં મુસ્લિમ શાસક સુલતાન મહમદ બેગડા દ્વારા ચાંપાનેર પર આક્રમણ દરમિયાન મંદિરના શિખરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને ત્યાં પીર સદન શાહની દરગાહ બનાવવામાં આવી હતી. ત્યારથી મંદિરનું શિખર ખંડિત રહ્યું હતું. તેના પછી 2017માં મંદિરના પુનર્નિર્માણનો પ્રારંભ થયો. મહાકાળી માતાનું મંદિર ભારતના મુખ્ય 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. શક્તિપીઠો એ પવિત્ર સ્થાનો છે જ્યાં માતા સતીના જુદા જુદા શરીરના અંગો પડ્યા હતા. પાવાગઢ મંદિર ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું વિશેષ કેન્દ્ર છે. અહીં માતાજીની દક્ષિણમુખી મૂર્તિ સ્થાપિત છે. મંદિરમાં 3 મૂર્તિઓ છે. મધ્યમાં મહાકાળી માતા, જમણી બાજુ કાળી માતા અને ડાબી બાજુ બહુચર માતા બિરાજમાન છે. અહીં દક્ષિણ ગુજરાતની પરંપરા મુજબ તાંત્રિક પૂજા કરવામાં આવે છે. બપોર 12 વાગે માતાજીને ભોગ ધરાવવા મંદિરના મુખ્ય દ્વાર બંધ કરવામાં આવે છે. ત્યારે મંત્રોચ્ચાર અને મંદિરના ઘંટરાવથી મંદિર પરિસર ગુંજી ઉઠે છે. ભોગ ધરાવ્યા બાદ માતાજીના જય જયકાર સાથે મંદિરના દ્વાર ભક્તજનોના દર્શન માટે ફરી ખુલ્લા મૂકવામાં આવે છે. મંદિર પર ધજા ચડાવતા પહેલાં ધજાને માતાજીના ચરણોમાં મૂકવામાં આવે છે અને બાદમાં ધજાની પૂજન વિધિ કરીને તેને શિખર પર ચડાવવામાં આવે છે. ત્યારે વિશ્વભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ ગરબે ઘૂમી વાતાવરણ ભક્તિમય બનાવે છે. શુદ્ધ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતો સુખડીનો પ્રસાદ માતાજીને ભોગ ધરાવવામાં આવે છે. સતત દર્શનાર્થીઓના ઘસારાને ધ્યાને લઈ મંદિર પરિસરમાં દિવસ દરમિયાન પ્રસાદ બનાવવાનું કાર્ય અવિરતપણે ચાલુ જ રહે છે. પુરાણોની કથા અનુસાર દક્ષ પ્રજાપતિએ અહંકારમાં આવી ભગવાન શિવનું અપમાન કર્યું હતું. આથી માતા સતી પોતાના પતિ ભગવાન શિવનું અપમાન સહન ન કરી શક્યા અને યજ્ઞ કુંડમાં યોગબળથી પોતાના પ્રાણ ત્યાગ કર્યા. ત્યારબાદ ભગવાન શિવ તેમના શરીરને લઈને તાંડવ કરતા સૃષ્ટિનો સર્વનાશ થતા અને ભગવાન શિવને શાંત કરવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી માતા સતીના અંગો વિભાજિત કર્યા અને જ્યાં જ્યાં અંગો પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. માન્યતા છે કે પાવાગઢમાં માતા સતીના જમણા પગની આંગળીઓ પડી હતી. તેથી મુખ્ય દ્વારમાં માતાજીની ચરણ પાદુકા રાખવામાં આવી છે. માતાજીના જમણા પગનો અંગૂઠો અને આંગળીઓ અહીં પડ્યા હતા. એટલે પાવાગઢમાં પાદુકા પૂજનનું વિશેષ મહત્વ રહેલ છે. આ સ્થાન વિશ્વામિત્ર સાથે પણ જોડાયેલું છે. કહેવાય છે કે તેમણે અહીં મહાકાળી માતાની કઠિન તપસ્યા કરી હતી અને મૂર્તિની સ્થાપના પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. અહીં વહેતી વિશ્વામિત્રી નદી પણ તેમના નામ પરથી પડ્યું છે. પાવાગઢ પર્વત જ્વાળામુખીનો એક ભાગ છે, જેના કારણે અહીં દુધિયા, છાશિયા અને તેલિયા તળાવો બનેલા છે. ઊંચાઈ અને આસપાસ ખાઈઓ હોવાને કારણે અહીં પહોંચવું પહેલાં ખૂબ મુશ્કેલ હતું. હવે સરકારે રોપવેની સુવિધા આપી છે, જે મચ્છીથી શરૂ થાય છે. રોપવે દ્વારા ઉપર પહોંચ્યા પછી લગભગ 250 સીડીઓ ચઢીને મંદિર સુધી પહોંચી શકાય છે. મંદિરના શિખર પર વર્ષો સુધી દરગાહનો કબજો હોવાથી ત્યાં ધ્વજ સ્થાપિત કરી શકાતો નહોતો અને અનેક ચર્ચાઓ બાદ દરગાહ સમિતિએ શિખર ખાલી કર્યું, જેથી ધ્વજ સ્થાપનાનો માર્ગ ખુલ્યો. મંદિરનું પુનર્નિર્માણ બે તબક્કામાં થયું. પ્રથમ તબક્કામાં શિલાન્યાસ 2017માં અને બીજા તબક્કાનું ઉદ્ઘાટન એપ્રિલ 2022માં નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. નવા નિર્માણ મંદિરના પરિસરોનો વિસ્તાર, સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. હવે મંદિર પર ભવ્ય શિખર અને ધ્વજ ફરકતો જોવા મળે છે. યુનેસ્કો દ્વારા આ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટ
તરીકે માન્યતા આપવામાં આવી છે, જે ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન તરીકે ઓળખાય છે. આસો અને ચૈત્રી નવરાત્રિમાં ગુજરાત સહિત પાડોશી રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં પાવાગઢમાં ભાવિક ભક્તોનો ઘોડાપૂર ઉમટે છે. પગપાળા સંઘો માતાના દરબારમાં ગરબા અને માતાજીની સ્તુતિ ગાઈ સંગીત અને ડીજેના તાલે ભક્તિમય મગ્ન બની જાય છે. મહાકાળી માતાના કરોડો ભક્તો પાવાગઢ દર્શને આવી પોતાનામાં નવી શક્તિનો સંચાર મહેસૂસ કરે છે. મહાકાળી માતાના દર્શને આવતા દર્શનાર્થીઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે સાડી, ચૂંદડી તેમજ શ્રીફળ ચડાવી ધન્યતા સાથે પોતાની આસ્થા પૂરી કરે છે. ભાવિક ભક્તોને માતાજી પર આસ્થા અને વિશ્વાસ છે, તેથી તેમના દર્શન માત્રથી ભક્તોની સર્વ મનોકામનાઓ માતાજી પૂર્ણ કરે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.